અવારનવાર આપણે સાસણગીરના સિંહોના અલગ અલગ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોતા હોઈએ ત્યારે આપણને એવું થાય કે સિંહો કેટલી મોજ કરી રહ્યા છે પોતાના એ વિસ્તારમાં. ગીર છે તો સિંહ છે ને સિંહ છે તો ગીર છે, આ શબ્દો વારંવાર એ વિસ્તારમાંથી આપણને સંભળાય છે. કારણ કે ત્યાંના લોકો છે એ એક મિત્ર તરીકે એ સિંહને જુએ છે અને સિંહ ત્યાંના લોકોને મિત્ર તરીકે જુએ છે. પરંતુ ક્યારેક ક્યારેક એ સિંહ આક્રમક રીતે જોવા મળે ને, એ ડાલામથ્થા આક્રોશમાં જોવા મળે ને, એની ગર્જના છે ને એ સંભળાય ને ત્યારે આપણને એવું થાય કે આહા આહલાદક. અત્યારે એક સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે જેને લઈને ચર્ચાઓ કરવામાં આવી રહી છે, ચર્ચાઓ ખૂબ થઈ રહી છે કે વાહ શું અદ્ભુત નજારો છે. અને આ વિડીયો રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી છે તેમના દ્વારા એ પોતાના એક્સ પ્લેટફોર્મ છે તેના પર મૂકવામાં આવ્યો છે, તેના વિશે આજે વાત કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. એશિયાટિક લાયન એકમાત્ર એમનું નિવાસસ્થાન હોય તો એ સાસણગીરનું જંગલ છે. વન્યજીવનના રોમાંચક અને દુર્લભ દ્રશ્યો સામે આવે છે. અહીં સિંહ અને સિંહણ વચ્ચેના આક્રમક સંઘર્ષનો એક વિડીયો સોશિયલ મીડિયા પર અને ત્યાંના કોઈ લોકો હતા તેમને કેમેરામાં કેદ થયા છે, જે સોશિયલ મીડિયા પર ભારે અત્યારે ધૂમ મચાવી રહ્યા છે. સિંહ અને સિંહણના કુદરતી અને ઉગ્ર વર્તનનો વિડીયો લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મળતી માહિતી મુજબ આ રોમાંચક દ્રશ્ય ગીર જંગલની અંદર વરસાદની સિઝન દરમિયાન એ સર્જાયું હતું. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સમાગમ માટે તૈયાર ન થતા સિંહે સિંહણ પર આક્રમક રીતે હુમલો કર્યો. સિંહણ દ્વારા વશમાં આવવાનો ઇનકાર થતા સિંહ ભયાનક ગર્જના સાથે તેમના પર ત્રાટકી. આ હુમલા સામે સિંહણે પાછળ હટવાના બદલે વળતો પ્રતિકાર કર્યો અને પોતાનો બચાવ કર્યો હતો. જે પ્રમાણે વિડીયો એ આવ્યો છે તેની અંદર એ ગર્જના સાથે સિંહ એ સિંહણ પર હુમલો કરી રહ્યો છે. સિંહ અને સિંહણ વચ્ચેની આક્રમક ગર્જના અને લડાઈનો દુર્લભ વિડીયો વન્યજીવનના એ વિરલ સ્વરૂપને રજૂ કરે છે. સિંહ સિંહણ વચ્ચેની આ આક્રમક લડાઈનો આ દુર્લભ વિડીયો રાજ્યસભાના સાંસદ અને જાણીતા સિંહ પ્રેમી પરિમલભાઈ નથવાણીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. પરિમલભાઈ નથવાણીએ આ વિડીયો શેર કરી અને લખ્યું હતું કે આ દ્રશ્યો સિંહોના જંગલી અને અનન્ય જીવનની ઝલક રજૂ કરે છે. વન્યજીવનમાં શક્તિનું પ્રદર્શન અને પ્રતિકારનું આ દ્રશ્ય સામાન્ય રીતે કેમેરામાં કેદ થતું નથી, તેથી આ વિડીયો ખૂબ જ મૂલ્યવાન માનવામાં આવે છે. વન્યજીવન છે એના નિષ્ણાંતોના મતે સિંહ અને સિંહણ વચ્ચેનું આ પ્રકારનું આક્રમક વર્તન સમાગમની ઋતુમાં સામાન્ય હોય છે. ઘણીવાર સિંહણ જ્યારે મેટિંગ માટે તૈયાર ન હોય ત્યારે સિંહ પોતાનું વર્ચસ્વ સાબિત કરવા અને સમાગમના અધિકારો સુરક્ષિત કરવા માટે આક્રમકતા દર્શાવે છે. સિંહણનો વળતો પ્રતિકાર એ પણ કે તેના કુદરતી વર્તનનો એક ભાગ છે જે ટોળામાં તેમનું પ્રભુત્વ સ્થાપિત કરવા માટે મદદરૂપ થાય છે. વિડીયો પણ જુઓ કે જેની અંદર સિંહ અને સિંહણ કેવી રીતે આક્રમક રીતે ગર્જના સાથે લડાઈ કરી રહ્યા છે. આ વિડીયો ફરી એકવાર ગુજરાતના ગીર જંગલની અનન્ય સૃષ્ટિ અને સિંહોના રક્ષણના એ મહત્વને ઉજાગર કરે છે કે જેના કારણે લોકોમાં વન્યજીવન સૃષ્ટિ પ્રત્યે ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે. ત્યારે સિંહ પ્રેમીઓ જે છે ને એ અત્યારે આ વિડીયોને ખૂબ પસંદ કરી રહ્યા છે ને ખૂબ શેર કરી રહ્યા છે. રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પણ આ વિડીયો પોસ્ટ કરી અને એમાં લખાણ એમણે લખ્યું હતું. સાથે જ ગીર જંગલમાં દેશ વિદેશમાંથી ઘણા બધા લોકો એશિયાટિક લાયન જોવા માટે, સિંહ જોવા માટે ત્યાં આવતા હોય છે, સિંહના દર્શન કરતા હોય છે. સિંહના અલગ અલગ એ રૂપો જે છે, ક્યાંક ડાલામથ્થા સાવજ જોવા મળે, ક્યાંક સિંહણ જોવા મળે, ક્યાંક ભરપૂર સિંહણ જોવા મળે, નાના નાના બચ્ચાઓ જોવા મળે. આ બધા જ એ પોતાના કેમેરા અને પોતાની આંખેથી એ નિહાળવા માટે લોકો સાસણગીરની મુલાકાત લેતા હોય છે. પરંતુ આ પ્રકારના દ્રશ્યો ભાગ્યે જ ક્યારેક સર્જાય છે ને જે લોકોએ લાઈવ એટલે કે ત્યારે જે આખી મેટિંગની જે વાત, સમાપનની જે વાત, જે સમાગમની જે વાત, એ સિંહ અને સિંહણ વચ્ચે જે આક્રમણ થઈ રહ્યું હતું, આક્રમક રીતે સિંહ જે ગર્જના કરતો હતો, એ જે લોકોએ કેમેરામાં દ્રશ્યો કેદ કર્યા છે, કેમેરામાં તો એ મેમોરીઝ આપણે કહીએ ને કે જે મેમોરીઝ રહી ગઈ હશે, પણ એ પોતાએ જે કાને સાંભળ્યું હશે ગર્જના એ જીવનભર યાદ રાખશે.
કે આ પ્રકારના દ્રશ્યો મેં ક્યારેય નથી જોયા. વિડીયો તમને કેવો લાગ્યો અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જઈને કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. બાકી GTPL અને Jio TV પર અમે આવી ચૂક્યા છીએ, તો ત્યાં પણ નિહાળજો. ન્યૂઝ રૂમ જોતા રહેજો. નમસ્કાર.